નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શું મિત્રો આપણે જોઈ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું મિત્રો વિજ્ઞાનનું પેપર લેવાનું છે એકમ કસોટીનું, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પ્રશ્ન બેંક 5 જાન્યુઆરી 2025, ધોરણ રહેશે ધોરણ 9, તારીખ રહેશે 9/1/2025. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહેબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો સાહેબ તમે સોલ્યુશન પૂરેપૂરું અંત સુધી જોજો. અને દ્વિતીય પરીક્ષા માટેના પેપર પણ આપણા ચેનલમાં પડવા મળશે થોડાક સમયમાં. તો એ માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલ દબાવી દેજો. તો આમાં સમાવિષ્ટ પ્રકરણમાં થશે પ્રકરણ 3 અણુઓ અને પરમાણુઓ અને પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. તો સેક્શન એ છે 7 ગુણનું સેક્શન રહેશે. તો તે બધી માહિતી વાંચી લેજો. નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નો. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ થશે? તેમાં આપણો જવાબ આવશે 2 અને 4. કેટલી? 2 અને 4. બીજા નંબરનું છે Cl- આયન એટલે કે ક્લોરીન આયનમાં સંયોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? તો ક્લોરીન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? તેમાં આપણો જવાબ આવશે 8 સંખ્યા હોય છે. કેટલી હોય છે? 8. જવાબ આવશે એ. તો સાહિત્ય આવી રીતે તમારે ટીક કરી લેવાનું રહેશે. નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો 2 અને 4. ક્લોરીન આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થશે. પછી છે ત્રીજા નંબરનું પાણીમાં રહેલા તત્વોના શું છે? પાણીમાં રહેલા તત્વોના દળ ગુણોત્તર શું છે? તેમાં આપણો જવાબ આવશે શું આવશે? 1 અને 8. જવાબ આવશે બી. 1 અને 8 આપણો જવાબમાં રહેશે. પછી છે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો ચોથા નંબર છે આપણે પરમાણુઓને નરી આંખે જોઈ શકતા નથી કારણ કે તે ખૂબ નાના છે. તો આ વિધાન કેવું થશે? તો આ વિધાન થશે સાચું થશે. પાંચમા નંબરનું છે કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO. તેમાં આપણો જવાબ શું આવશે? તો આ છે સાચું છે. આપણું કેલ્શિયમ આપણે લાઇમ પણ કહેવાય છે કેલ્શિયમ ઓક્સાઇડ. ગોલ્ડસ્ટીને વીજભાર નળીમાં નવા વિકિરણની હાજરી શોધી કાઢી. તો ગોલ્ડસ્ટીને વીજભાર નળીમાં નવા વિકિરણની હાજરી શોધી કાઢી. તો બિલકુલ સાચું છે. પછી છે પ્રોટીનનું દળ નગણ્ય માનવામાં આવે છે અને વીજભાર -1 છે. તો આ વિધાન ખોટું છે. તો આ ખરા ખોટા તમારા સાહિત્ય જોઈ લેવાના રહેશે. જોવામાં સાચું 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 અને ખોટું આનો જવાબ રહેશે. આવી રીતે જવાબ સાહિત્ય ટીક કરી લેવો. પછી આગળનો ક્વેશ્ચન છે નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યાઓ પૂરો. તો 8મા નંબરનું છે પરમાણ્વીય ક્રમાંકને ખાલી જગ્યા સંજ્ઞા આપવામાં આવે છે. તો પરમાણ્વીય ક્રમાંકને ખાલી જગ્યા સંજ્ઞા આપવામાં આવે છે. તેમાં આપણો જવાબ રહેશે 2 સંજ્ઞા આપવામાં આવે છે. 2 સોરી મિત્રો ઝેડ સંજ્ઞા આપવામાં આવે છે. કઈ? ઝેડ પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળને એ સંજ્ઞા આપવામાં આવે છે. પ્રોટિયમ એ ખાલી જગ્યા તત્વોનું સમસ્થાનિક. તો હાઇડ્રોજનનું છે કેનું? હાઇડ્રોજનનું H કરી નાખીએ આપણે H એટલે કે હાઇડ્રોજન તત્વનું સમસ્થાનિક છે. 10મા નંબરનું છે સંયોજકતા આંક એ ખાલી જગ્યાની સંયોજન ક્ષમતા દર્શાવે છે. તો આયન, પરમાણુ કે અણુ? તો સંયોજકતા આંક એમાં આપણો જવાબ શું આવશે? એમાં જવાબ આવશે આપણો આયન છે. જવાબ આવશે આયનની સંયોજનની ક્ષમતા દર્શાવે છે. તો સાહિત્યના જવાબ આવી રીતે ટીક ઝેડ, એચ અને આયન. પછી છે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો. 11મા નંબરનું છે હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે? તો હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે? એનો જવાબ શું આવશે? તો હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે? તેમાં જવાબ આવશે આપણો 1. કેટલો જવાબ આવશે? 1. કેટાયન કોને કહે છે? તો કેટાયન કોને કહેવામાં આવે છે? કેટાયન કોને કહે છે? ધન આપણે જોઈતું હોય ને એના છે એ ઋણ હોય છે. પાણીનું રાસાયણિક સૂત્ર H2O. મીઠાનું રાસાયણિક સૂત્ર એટલે NaCl. સોડિયમ ક્લોરાઇડ એને કહીશું સોડિયમ ક્લોરાઇડ છે.
સોડિયમ ક્લોરાઇડ, તેમાં આપણું NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ આપણો એમાં જવાબ રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન, નીચેના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો પસંદ કરો, દરેકના 2 ગુણ. નીચેના જોડકા સાચી રીતે જોડો. તો નામ ને સંજ્ઞા આપેલ છે કોબાલ્ટ, તો કોબાલ્ટનું જોડકું કોની સામે આવશે? તેમાં આપણો જવાબ આવશે CO સામે કોબાલ્ટ આવશે. ગોલ્ડ, તો ગોલ્ડનો જવાબ આવશે AU. શું જવાબ આવશે? કોબાલ્ટ CO અને ગોલ્ડનો AU જવાબ આવશે. કોબાલ્ટ CO અને ગોલ્ડનો જવાબ આવશે AU. નીચેના જોડકા સાચી રીતે જોડો. દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો દળ સંચયનો નિયમ કોણે આપેલો છે? તો દળ સંચયનો નિયમ આપેલો છે જોસેફ પ્રાઉસ્ટ. કોણે? જોસેફ પ્રાઉસ દ્વારા આપવામાં આવેલો છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ, તો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે લેવોઝિયર દ્વારા, એન્ટોની લેવોઝિયર દ્વારા આપવામાં આવેલો છે. તો આવી રીતે તમારાનો જવાબ કરવાનો રહેશે. પછી છે ત્રીજા નંબરનું, નીચેના જોડકા સાચી રીતે જોડો. નીચેના જોડકા સાચી રીતે તમારે જોડવાના છે. તો બહુપરમાણીય ધાતુ અને એક પરમાણીય ધાતુ. તો બહુપરમાણીય ધાતુમાં આવશે સલ્ફર અને એક પરમાણીય ધાતુમાં આવશે હિલિયમ. શું જવાબ આવશે? હિલિયમ. પછી છે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર અને પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે. તો આવી રીતના જોડકા છે સાહિત્ય જોડી લેવાના રહે છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આગળના ક્વેશ્ચન પણ સોલ્યુશન કરાવી દઈશું આ રીતે. પછી જોઈ તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. હાઇડ્રોજનનો સમસ્થાનિક ને સંજ્ઞા. તો ડ્યુટોરિયમને છે એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, તો એમાં શું જવાબ આવશે? ડ્યુટેરિયમ એટલે કે શું જવાબ આવશે? એમાં 2 સામે સામે જ આવી જશે. હાઇડ્રોજનની ઉપર 2 અને 1 પરમાણુ ક્રમાંક. ટ્રિટિયમ છે 1 અને 3 એનો પરમાણુ દળ. તો આવી તેનો જવાબ રહેશે. તો સાહિત્યનો જવાબ આવી રીતે તમારે ટીક કરી લેવાનો રહેશે. પછી આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. સોડિયમ પરમાણુ કેટલી કક્ષાઓમાં હોય છે? તો એના જવાબ છે આપણે જે ટીક કરવાના છે, દરેકના નામ લખવાના રહેશે. શક્તિક સ્તર કોને કહે છે? પછી છે આપેલ સંજ્ઞા કયા પરમાણુની છે તે જણાવો. આ છે મિત્રો ચાંદીની છે. Ag એટલે ચાંદી, Au એટલે સોનું. પછી છે ડાલ્ટનના સૂચવ્યા મુજબ આપેલ તત્વની સંજ્ઞા. સલ્ફર, સલ્ફરની સંયોજકતા તમારે લખી. સલ્ફર S સંજ્ઞા છે. IUPACનું પૂર્ણ નામ લખો. તો IUPACનું ઇન્ટરનેશનલ યુનિયન પછી શું આવશે? અને તમારા પુસ્તકમાંથી બેઠું મળી જશે. પછી છે વિભાગ બી છે. તો આ વિભાગ બી છે નીચેના વિધાન સાચું બને. આ બધાના ક્વેશ્ચન આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો આ બધા ક્વેશ્ચનના છે જવાબ પાર્ટ 2માં આપણે તમારે જોવાનો રહેશે. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.